ને એ બધા જુનાગઢ રહે દાખલ કરવાનું શાક જો દાળ છે ને મસ્ત બનાવી છે ટોપરું. હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ચાલો જો આજે સવારમાં મસ્ત મજાના જો અહીંયા મોર દેખાઈ ગયા ને તો એકદમ દિવસની મજા જ બની ગઈ છે. અને જો આટલા બધા એક સાથે, હવે આમાં તમે મને કહેજો મોર કેટલી છે અને ઢેલ કેટલા છે. મારા હિસાબથી તો 2 મોર છે અને 4 ઢેલ દેખાય છે. હવે આ જે આછા પીછાવાળો મોર કહેવાય કે શું કહેવાય મને ખબર નથી, પણ હું તો એને મોર જ માનું છું. બ્લુ કલર હોય એટલે મોર. અને એ પછી મારા જે દેરને બધા આવ્યા હતા ને એ લોકો જતા રહ્યા અને એ લોકો સોમનાથ ગયા હતા, તો મારા માટે પ્રસાદ પણ લાવ્યા હતા. આ લડ્ડુ છે ને એ બહુ જ સરસ આવતો હોય છે. આમાં અધકચરી દળેલી ખાંડ આવતી હોય છે કે જે અહીંયા અમારા સ્વામિનારાયણ મંદિરમાં પણ મળતા હોય છે. એટલે આ લડ્ડુનો ટેસ્ટ મને બહુ જ ભાવતો હોય છે. એ પછી અમે લોકો ટેરેસ પર ગયા હતા આજે સાંજે, અને ત્યાં એકદમ જો બર્ડ્સની લાઈન દેખાય છે, બહુ જ દૂર હતી. અને મેં પ્રાણનું એમ કહું છું કે આ બધા ફ્લેમિંગોઝ હોય છે. અહીંયા એવરી વિન્ટરમાં બહુ જ બધા ફ્લેમિંગો આવતા હોય છે. તો આ એક સાથે છે ને ફ્લેમિંગો નીકળતા હોય છે અને અમારા ટેરેસની ઉપરથી જ નીકળતા હોય છે, ત્યારે એટલો સરસ અવાજ આવતો હોય છે કે આમ વાત જ ના પૂછો. એકદમ મસ્ત વિન્ટરમાં સાંજના ટાઈમ પર અહીંયા અમારા ઘરની સામે જે બર્ડ સેન્ચ્યુરી છે એમાં અલગ અલગ બર્ડ્સ આવતા હોય છે. અને બસ જો પછી રાતના ટાઈમ પર અમે લોકો રેડી થઈ અને આવી ગયા હતા બહાર જમવા માટે. આજે અમને એક ઇન્વાઇટ કરેલા હતા, ત્યાં અમારે જમવાનું હતું. તો ત્યાં બહુ જ મસ્ત મજાનું ઘર હતું. એકચ્યુઅલી અમે આવ્યા હતા એક ગામડે, અને જો મને આ ગામડાનો ચૂલો, આવું કિચન, બહુ જ ટાઈમ પછી આ ટાઈપના એન્વાયરમેન્ટમાં કંઈક જમવાનો મોકો મળ્યો છે. સો ફ્રેન્ડ્સ, અમે લોકો આવ્યા છીએ ગામડે અને એક જગ્યાએ અમારે જમવા માટે ઇન્વાઇટ કર્યા હતા. અને અમારા પેશન્ટ છે, બહુ જ ટાઈમથી અમને કહેતા હતા, તો આજે એક મોકો મળી ગયો. અને શિયાળાનો સમય છે. હા, તો જો બા છે ને અહીંયા રોટલા બનાવે છે. તો અહીંયા છે ને બા અહીંયા મસ્ત મજાની ગરમા ગરમ પહેલાં એમને રોટલી બનાવી અને પછી એમને બાજરાના રોટલા બનાવ્યા. તો જો છાશવાળું ભીંડાનું શાક એટલું સરસ બનાવ્યું હતું, એટલો સરસ ટેસ્ટ હતો. પછી એમને ઘરના દૂધની ખીર બનાવી હતી, રોટલી અને રોટલા. એકદમ સિમ્પલ મેનુ જ હતું. રોટલી બનાવવાના હતા. મેં એમને કીધું હતું ફોનમાં કે મને રોટલો ખાવો છે, તો કે રોટલા તો અમારે રોજે બનતા જ હોય, એટલે કંઈ વાંધો નહીં, તમે આવો. આના ભજીયા બનાવે ને? ભજીયા બનાવે. હા, સિંગના ભજીયા માયના. આ તો જો હાવ કૂણી છે. હા, હા, આ જાડી છે, લાલ છે હજી. લીલી છે. ઢગલો આવે પડશે પછી જા આવી આ ઝીણી ઝીણી પછી આમાંથી વડી થતી જાય. હાવ ઝીણી છે એ પછી ઢગલો આવશે. આ જો બે ફેરી. એ પછી એમને મને એક વસ્તુ બતાવી. અંધારું હતું એટલે બહુ દેખાતું નહોતું, પણ પછી એમને કીધું કે જો અહીંયા આટલા બધા નાળિયેર થયા છે, એકદમ હાથથી અંબાઈ જાય એટલા જ છે. સરગવાની સિંગ હતી, પછી ચીકુનું ઝાડ હતું. અને આમ બહુ જ ગામડાના લોકો કહેવાય ને કે કેટલા આમ પેલા હોય ને કે તમે આ જુઓ, આ લઈ જાઓ. એમને દૂધ આપ્યું. સરગવાની સિંગનું પણ કીધું કે થોડીક મોટી થશે એટલે હું મોકલાવીશ. હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ચલો, એકદમ મસ્ત મજાની છે ને હવે ઠંડી પડવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. અને આમ સવારે તો છે ને બેડમાંથી ઉઠવાનું જ મન ના થાય. અને સારું છે, છોકરાઓને વિન્ટરમાં સ્કૂલ થોડીક લેટ થઈ ગઈ છે. હવે પ્રહારને અત્યારે તો બહુ જ સરસ ટાઈમ છે. 8:30ની આજુબાજુ વેન આવતી હોય છે. બટ જો કોઈ આવ્યું, કંઈક ને કંઈક છે ને કોઈક ચાલુ જ હોય છે. એટલે આમ જેવો વિડીયો સ્ટાર્ટ કરીએ ને ત્યાં કોઈક આવી જાય. દૂધવાળા ભાઈ છે. ચલો, હા, હું એમ કહેતી હતી કે યસ, અત્યારે છે ને જેવો વિડીયો ચાલુ કરીએ ને ત્યાં કોઈક આવી જ જતું હોય છે. એટલે પ્રોપર વિડીયો બનાવવાનું આમ. અને સાથે સાથે બીજું, અત્યારે ટેરેસ ઉપર સોલારનું કામ પણ સ્ટાર્ટ થયું છે કાલનું. એટલે અમદાવાદથી આવ્યા પછી મારે એ બધા કામ વધી ગયા. એક દિવસ ઘરનું સરખું કરવામાં થયું. પ્રહારની પણ થોડીક તબિયત સારી નહોતી, એનું બધું સાથે સાથે પતી ગયું. અને બસ જો હવે આજે કાલથી સોલારનું કામ ચાલુ થયું છે, એટલે ટેરેસ ઉપર એ ચાલે છે. એટલે કોક ને કોક ઉપર નીચે ચાલુ જ હોય છે. એટલે હમણાં તો એમાં બિઝી છીએ. અને બસ ચાલો, આજે છે ને હજી સવારથી જ વિડીયો સ્ટાર્ટ કર્યો છે. પ્રહાન જસ્ટ હજી ગયો છે અને મારી થોડીક ચા પીવાની બાકી છે, તો હું બીજી વખત થોડીક ચા પી લઉં, પછી ફ્રેશ થઈ આવું, નાહી લઉં, અને બસ પછી દિવસની શરૂઆત કરીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 5000 સબસ્ક્રાઈબર્સ થવામાં હવે બહુ જાજી વાર નથી. કદાચ આ વિડીયો તમે જોઈ લો
અને જો થોડોક ફ્રેન્ડ્સના ફેમિલીમાં શેર કરી દો તો 5000 સબસ્ક્રાઈબર્સ થઈ જશે. તો થોડોક એવો સપોર્ટ કરજો કે આ મંથ એન્ડ સુધીમાં, ડિસેમ્બર એન્ડ સુધીમાં આપણે 5000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ મારો જે છે એ આપણે પૂરો કરી શકીએ. તો ચાલો મળીએ થોડી વાર પછી. તો હવે થઈ ગયો છે બીજો દિવસ અને મેં સવારમાં બસ એક જ કામ કર્યું છે. કાલથી થોડી એવી તબિયત સ્લો હતી મારી પણ, એટલે અહીંયા આરામથી બેડરૂમમાં જ આજે હું બેઠી જ બધું કામ કરતી હતી. માસીને મેં કીધું બહારનું બધું જ કામ તમે આજે જોઈ લો, હું અહીંયા આરામથી બેઠી એમને મને કપડાં આપી દીધા. તો મેં કપડાં બધા ફોલ્ડ કર્યા અને કાલે અમે ડ્રેસ થોડી વાર જ પહેર્યો હતો, એટલે મેં કીધું હજી એકાદી વાર પહેરી લઈશ પછી વોશ કરીશ, કેમ કે આ એકદમ સોફ્ટ મલ કોટન છે અને જો વારે વોશ કરીએ ને તો પછી કલર ફેડ થઈ જતો હોય છે, એટલે પ્રોપર એને પ્રેસ ની જેમ ઘડી કરીને રાખી દીધો છે. અને બસ હવે સવારે એની સાથે જ પછી અહીંયા બેઠા જ મેં વટાણા અને ચોળા બંને વસ્તુ લાવી હતી, તો એ ફોલી નાખ્યા છે. અને કપડાં પણ સંકેલાઈ ગયા છે, ઘરનું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે હવે કુકિંગનો ટાઈમ છે. તો અહીંયા થોડું છે ને વટાણા અને ચોળા હતા એ લઈને બેઠી છું. થોડી ઠંડી જેવું, તબિયત સારી નથી, થોડું પેટમાં દુખે છે એ બધી વસ્તુ, એટલે અહીંયા બેડ ઉપર થોડુંક આમ કહેવાય ને કોઝી ફિલિંગ આવે ને, એટલે અહીંયા બેઠી છું. અહીંયાથી થોડો તડકો આવે છે ને તો આમ મજા આવે છે. થોડો તડકો તો નથી આવતો પણ આમ પવન પણ નથી, એટલે અહીંયા થોડી વાર બેસી અને વટાણા ફોલી લઉં પછી જમવાનું બનાવું. જો આજે જમવામાં છે ભાત, આપણી ગુજરાતી દાળ, દહીં, જો દાળ છે ને મસ્ત બનાવી છે, ટોપરું ને બધું નાખીને. શું કે દીકુ? જે આ વિડિયો જોહે એને ખાવાનું મન થઈ જાય. દાળ ભાત ખાવાનું ઊંચું જોઈને તો બોલો, દાળ ભાત ખાવાનું મન થઈ જાય ને. હા, ઘણી વાર એવું થાય. હા, અમારા કપડાં બગડશે. નીચે રાખ. હાલ હું ખવડાવી દઉં. ચલો જો ફ્રેન્ડ, આ છે પ્રહારની થાળી. હાલે તું બનાવ છો વિડીયો, હાલે કેમેરામાં હાથ નહીં. જો પ્રહારની છે ને રોટલી, આ નાનું ટીંડોળું અને આબુ મોઢામાં. સ્કૂલેથી આવી ગયો હે ને, મોટું જો ને, વાળ કપાવવાનો ટાઈમ નથી મળતો. કા અને અહીંયા મારા હસબન્ડે 2-3 બુક્સ મંગાવી હતી. તો આ છે નરસિંહ મહેતાની બુક છે, પછી ગુલઝરની છે અને બાકી છે યોગ વશિષ્ઠની. હમણાંથી મારા હસબન્ડ ફ્રી થોડા હોય છે ને તો પછી યોગ ને વેદ ઉપર ને એના બધા વિડીયોઝ બહુ જ જોતા હોય છે અને એમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ જ્યારે લાગે ને ત્યારે પછી એ કોઈ બુક્સ ઓર્ડર કરતા હોય છે. અને આ બુક બહુ સરસ હતી, એક એના અધ્યાય પ્રમાણે સમજાવેલું છે. અને પહેલાં મેં કીધું ચલો રેન્ડમલી જ મેં પેજ ખોલ્યા અને તો થોડું વાંચવાની કોશિશ કરી, તો મને આમ સારી લાગી બુક. અને આમ રાઇટિંગ પણ સારા છે, વાંચવા ગમે એવા છે. એટલે જો આ કેટલું સરસ લખેલું છે कि श्री राम किस प्रकार जीवन मुक्त हुए, यह सब आदि से अनंत पर्यंत कहिए. और महर्षि वाल्मीकि ने कहा कि हे पुत्र, ये जगत मात्र भासता है, वास्तविक नहीं है, अविचार से भासता है और विचार करने से निवृत्त हो जाता है. जैसे आकाश में ब्रह्मवश नीलता भासती है, वास्तव में वह नीला नहीं है. तो આ બધી વસ્તુઓ આમ સમજવી પડે અને બુક બહુ સારી છે, એટલે મને એવું લાગે છે કે કદાચ આ બુક હું પણ યુઝ કરીશ આગળ થોડીક. એમની પહેલાં મારા હસબન્ડ વાંચી લેશે, પછી સમજાવશે કે આ બુકમાં આવું છે, પછી મને ઇન્ટરેસ્ટ થશે જ, એટલે હું પણ રીડ કરીશ. આ પાછળ છે ને કાઢ્યું છે મશીન મારું, અને કદાચ ઘણા લોકોને ખબર પણ નહીં હોય કે મારી એક પહેલાં બી એક હોબી છે, મને કપડાં સ્ટીચ કરવા બહુ જ ગમે. ઘણી બધી કુર્તીઓ મેં મારી જાતે સ્ટીચ કરેલી છે, બટ સમહાવ મને હમણાંથી તો ટાઈમ જ નથી મળતો. હમણાંથી તો નહીં, પાછળના ઘણા સમયથી, લગભગ 1 વર્ષથી તો મેં મશીન કાઢ્યું પણ નથી, કેમ કે ટાઈમિંગની શોર્ટેજના લીધે. અને અત્યારે તો કપડાં ઘણા બધા ભેગા પણ થઈ ગયા છે, નાની મોટી સિલાઈ કરવાના. તો આજે મેં કીધું કે ચલો પ્રહારની સ્કૂલનું પેન્ટ છે ને એ રિપેર તો કરવાનું જ છે, તમે જોઈએ તો કાઢવું જ પડશે મશીન. અને એની સાથે સાથે પછી હવે મશીન બહારે રાખીશ તો શું છે કે મને યાદ આવે અને કંઈક સિલાઈ કરવાનું મન થાય. પહેલાં જ્યારે અમે લોકો રાજસ્થાન હતા ને ત્યારે હું બહુ જ કપડાં સ્ટીચ કરતી હતી, કેમ કે અમે કોરોનામાં મેં મારી રીતે શીખ્યું છે એમ. એકચ્યુઅલી મને આમ બહુ કંઈ મેં ક્લાસીસ નથી કર્યા કે કંઈ જ નહીં, બસ સિલાઈ કરતા અને ધીમે ધીમે આ મશીન જે ઉષાનું લીધું હતું ને એમાંથી યુટ્યુબમાં જોઈ અને ધીમે ધીમે પ્રેક્ટિસ કરી હતી. હવે તો કદાચ મને ભૂલાઈ પણ ગયું હશે, બટ ચાલો મશીન કાઢીએ. હવે પહેલાં તો એ જોવાનું છે કે પ્રોપર ચાલે છે કે નહીં, કેમ કે લગભગ 1 વર્ષથી તો આમનામ જ જો પેક જ રાખ્યું છે, ખોલ્યું જ નથી, એટલે એક ડાઉટ છે. તો ચાલો ફટાફટ એને ખોલીએ. તો જો આ છે મારું મશીન, અને આ મશીન પાછળની સ્ટોરી છે કે અમે લોકો રાજસ્થાનમાં રહેતા હતા. પ્રહન કંઈક 1 વર્ષનો જ હતો અને એ સમય આવી ગયો તો કોરોના. તો કોરોનામાં ક્યાંય જવા આવવાનું હતું નહીં, બહુ જ ટ્રાવેલિંગ પણ ઓછું થઈ ગયું હતું. પહેલાં એવું હતું કે અમે
લોકો જુનાગઢ રાજસ્થાન આવજાવ કરી શકતા હતા. બટ કોરોના પછી થોડું બસમાં આવવા જવાનું અને મને સેફ નહોતું લાગતું, પ્રાણ પણ નાનો હતો. એ ટાઈમે મારે કપડાં સ્ટીચ કરવાનો બહુ જ પ્રોબ્લેમ થતો હતો અને એ ટાઈમે હું સ્ટીચ કરેલી કુર્તીઝ વધારે યુઝ કરતી હતી. એટલે રાજસ્થાનમાં કોઈ ટેલર નહોતો મળતો અને મને બહુ જ એવું થતું હતું કે નાના મોટા કપડાં સ્ટિચિંગ માટે, સિલાઈ માટે મારે ક્યાં દેવા જવું. એનાથી બેટર છે કે હું એક સિલાઈ મશીન લઈ લઉં અને શીખી લઉં. કેમ કે અમારા ઘરે જુનાગઢ મારા સાસુ છે નાની મોટી સિલાઈ કરતા, એમને હું જોતી તો મને આમ મજા આવતી કે આ તો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. એ પછી મેં પણ મારા હસબન્ડને કીધું તો મને એને આ રીતનું પોર્ટેબલ મશીન છે લઈ આપ્યું. આ મશીન ખરેખર બહુ જ ઇઝી છે શીખવા માટે અને જે મારા જેવા હોય ને એમના માટે તો બહુ જ ઇઝી પડે શીખવું, કેમ કે આ થોડુંક ઓપરેટ કરવું ઇઝી હોય છે એટલા માટે. અને પછી મેં ધીમે ધીમે બધી સિલાઈઓ પહેલાં બેઝિક બધી સ્ટાર્ટ કરી, પછી કુર્તીઝ મેં શીખી હતી, પ્લાઝો મેં શીખવાની ટ્રાય કરી હતી. એટલે પ્લાઝો પેન્ટ કહેવાય ને એ મને એટલું પ્રોપર નથી આવડ્યું, પણ કુર્તીઝમાં તો હું એકદમ મારો હાથ બેસી ગયો તો પરફેક્ટ મેં ઘણી બધી કુર્તીઓ સ્ટીચ કરેલી હતી. અને પછી પોરબંદર આવ્યા પછી બિઝી થઈ ગયા ધીમે ધીમે અને હોસ્પિટલ, ઘર અને લગભગ છેલ્લા 2 વર્ષથી તો જાણે મેં મશીન કાઢ્યું જ નથી. 1 વર્ષથી તો મને યાદ જ છે કે મેં મશીન ખોલ્યું જ નથી. એટલે આજે બસ મને એમ થયું કે ના, હવે પ્રાણના પેન્ટની સિલાઈ કરવાની જ છે તો હવે મશીન ફાઇનલી હું કાઢી જ લઉં, કાઢીને બહાર રાખું કે જેથી કરીને પછી મને નાની મોટી આ બધી જે કપડાઓ છે મેં ધીમે ધીમે ભેગા કર્યા છે એ બધા કપડાઓ છે પ્રોપર હવે એમાં સિલાઈઓ કરી લઉં. તો બસ ચાલો ફ્રેન્ડ્સ, આપણે આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી એકવાર કહું છું, 5000 સબસ્ક્રાઈબર્સ જલ્દીથી થવાના છે. બને તો નેક્સ્ટ વીકમાં મારો પૂરો કરવાનો ટાર્ગેટ છે. તો ચાલો, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ત્યાં સુધીમાં સબસ્ક્રાઈબ કરી દો, લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો. ચાલો બાય બાય, આવજો, ટેક કેર.